શ્રી ગોવર્ધન નાથ કી જય। શ્રી ગુસાઈજીને ભૂતલ પર જ્યારે શ્રીજી બાવાથી અંતરાય થયો અને વિજ્ઞપ્તિ રચાઈ ત્યારની એક ઝલક આજે પ્રભુ પ્રેરણાથી। સખીજનો આટલો તાપ છે ગુસાઈજીની અંદર કે એના માટેના જે શબ્દો, એના ઉદ્ગારો જે નીકળે છે એની જ કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી જ એનું 1% પણ જો આપણા પર થઈ જાય, 1% તાપ પણ આપણામાં આવી જાય તો ખરેખર ગોવર્ધન ધરણ દૂર નથી। એ વિજ્ઞપ્તિના અમુક શબ્દો, અમુક ઝલક, અતિવૃષ્ટિથી પીડા પામતા પોતાના વ્રજની રક્ષા કરવા માટે આપે એકદમ શ્રી ગિરિરાજ એક અંગુલી પર ધારણ કરીને સર્વ જીવોની રક્ષા કરી ભક્તોની આરતી તથા ભય જે સહન કરી શકતા નથી એવા આપ વ્રજ ભક્તોને દગ્ધ કરતા દાવાગ્નિનું પાન કરી લીધું। આપ એ અગ્નિને પાન કરી ગયા। વળી ગોપ સ્ત્રીઓને, એટલે ગોચારણમાં જ્યારે પ્રભુ પધારે પછી આપના દર્શન ન થાય એટલે જે વિપ્રયોગનો અગ્નિ ઉત્પન્ન થાય ને સખીજનો, એ શાંત કરવા માટે શ્રી ઠાકોરજી સંધ્યા સમયે ગૌશાળાઓમાં પધારતા। એવા અતિ દયાળુ શ્રી ગોકુળના પતિ અત્યારે મારી જ ઉપેક્ષા ત્યાગ કરે છે, તે શું કઈ વિશેષ કરુણા કરવા માટે હશે? હું એમ સમજુ છું કે હું મંદભાગી છું, કારણ કે શ્રી ગોકુલેશ્વર પ્રભુએ સ્વભક્તોનું દુઃખ ન સહન કરી શકવાને જે પોતાનો સ્વભાવ તેને મારા માટે ફેરવી નાખ્યો છે। હે નાથ, શ્રી ગુસાઈજી કહી રહ્યા છે, આપના અવિયોગની મનોવ્યથાના સમુદ્રમાં આશારૂપી તૃષ્ણાનું અવલંબન એટલે કે આશ્રય કરીને રહીશું અને આપના અનુગ્રહના બળથી, પ્રતાપથી તે સમુદ્રને તરું છું। અને મેઘનો તો એવો સ્વભાવ છે, તેના યોગ્ય સમયે તે અવશ્ય જલવૃષ્ટિ કરે જ છે, તો પણ તૃષાથી પીડિત ચાતક આ જીવ ઝંખના કર્યા જ કરે છે, એમાં સંશય નથી। હે નાથ, જો કે હું અપરાધી છું તો પણ આપનું ચરણ સેવક છું, માટે ચરણ સેવકનો ત્યાગ કરવો તે આપને ઉચિત નથી, પ્રાણનાથ ઉચિત નથી। આગળ કહે છે, હે સુંદર, આપને કાળ તથા કર્મને આધીન કરો છો તે પણ ઉચિત નથી, કારણ કે હું તો આપનો છું અને વળી આપનો અંગીકૃત છું શ્રી ઠાકોરજી। હે પ્રભુ, આપ સ્વતંત્ર છો, મર્યાદાને ગણતા નથી, એટલે મર્યાદાને આધીન નથી, અને ગોકુળ એટલે કે ગાયોના સમૂહ, ભક્તોના સમૂહના પતિ આપ છો પ્રભુ। તેથી આ પ્રમાણે હું દિનતાપૂર્વક કહું છું, હે ગોપેશ્વર, હે પ્રાણનાથ, હું તો આપને પ્રસન્ન કરવાના સર્વ સાકાર ધનોથી રહિત છું અને આપ તો સર્વ સામર્થ્યયુક્ત છો, માટે મારો કદાપી ત્યાગ કરશો નહીં પ્રભુ। વળી હે નાથ, આપ જે કરશો એ આપની ઈચ્છાથી જ કરશો, તો પછી હે ગોપીજનના પ્રિય, આપને વારંવાર શું વિનંતી કરું નાથ, શું વિનંતી કરું? અખિલ બ્રજના આભૂષણ રૂપ આપ, તેમના ચરણ કમળની એક પણ રેણુ સર્વ રીતે સર્વને પવિત્ર કરવાને સમર્થ છે, તો જ્યારે તે ચરણ કમળની અશેષ રેણુથી હું તથા મારું સર્વત્વ સનાથ થઈ ગયું છે તો મને શ્રી ધ્રાસતી છે પ્રભુ। હે વ્રજાધીશ, હે વ્રજનાથ, જેમ લાકડાની અંદરનો કીડો અંદરનું બધું સત્વ ખાઈ જાય છે અને વળી અંદરથી બહાર કદાપી નીકળતો જ નથી, તેમ પ્રાણીઓના પ્રાણને અંદર રહીને ખાઈ જનારો અને લક્ષ ઉપાયોથી પણ બહાર ન નીકળે તેવો સ્નેહ શું સુખ આપતો હશે? આવું ઘણો તાપ અહીંયા તો એક ઝલક છે જેને શબ્દમાં વર્ણવવી પણ અસંભવ છે। એવા શબ્દ છે વિજ્ઞપ્તિમાં, એટલો તાપ છે। પ્રભુને પ્રાર્થના કરીએ કે આ તાપનો 1%નો કરોડમો ભાગ પણ આપની કૃપાથી અમ્મા વસે તો હે પ્રભુ, અમને પણ નિત્ય લીલા પ્રાપ્ત થાય, અમને પણ ભૂતલ પર સ્વાનુભાવ થાય, અને હે પ્રભુ, કોઈનો તાપ, પોતાના ભક્તોની પીડા ન સહન કરી શકવા વાળા આપ તુરંત દર્શન આપો પ્રભુ, તુરંત દર્શન આપો। શ્રી ગોવર્ધન નાથ કી જય।